હવે વાત કરીએ અમદાવાદની તો અમદાવાદના સુભાષ બ્રિજના રીડેવલપમેન્ટ પ્રોજેક્ટને લઈને મોટું અપડેટ સામે આવ્યું છે। અગાઉ તંત્ર દ્વારા માત્ર 9 મહિનામાં જ બ્રિજ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ આ સમય મર્યાદા પૂર્ણ થવા છતાં કામગીરી પૂર્ણ ન થતાં મ્યુનિસિપલ કોર્પોરેશનના દાવાઓ સામે સવાલો ઊભા થઈ રહ્યા છે। વાહન ચાલકોને પડી રહેલી હાલાકીને ધ્યાનમાં રાખીને હવે એએમસી દ્વારા કામને ફરીથી ગતિ આપવામાં આવી રહી છે। રૂપિયા 236 કરોડના ખર્ચે બની રહેલા આ આધુનિક બ્રિજમાં જૂના સુપર સ્ટેચ્યુને તોડીને નવી 2 લેન ઉમેરવા સહિતની કામગીરી ચાલી રહી છે। વિલંબ બાદ હવે અધિકારીઓએ નવી ડેડલાઇન જાહેર કરી છે, જે મુજબ જાન્યુઆરી 2027 સુધીમાં બ્રિજનું કામ પૂર્ણ કરી તેને જનતા માટે ખુલ્લો મૂકવામાં લક્ષ્ય રાખવામાં આવી રહ્યો છે। આ પ્રોજેક્ટ પૂર્ણ થતાં સાબરમતી અને આસપાસના વિસ્તારોમાં ટ્રાફિકની સમસ્યામાં મોટી રાહત મળશે। થોડાક મહિનો પહેલાં મતલબ કે 4 ડિસેમ્બર 2025ના રોજ જે સુભાષ બ્રિજ ઉપર તિરાડો પડી હતી તેને લઈને આજે જે 6-7 મહિના અરાઉન્ડ જે છે તે વીતી ચૂક્યા છે અને અત્યારે હું પાછળ બતાવવાનો પ્રયત્ન કરીશ કે જે રીતના અહીંયા જે કામગીરી ચાલી રહી છે અત્યારે જે છે તે સુભાષ બ્રિજ 2027માં શરૂ થવાનો હતો, પરંતુ ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે હજુ પણ 1 વર્ષ વીતી જશે। દેવાંગ દાણીના જણાવ્યા મુજબ એવી રીતના હતું કે જે રીતના જ્યારે કમિટી બેઠક જે યોજાઈ હતી તેમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે 9 મહિનામાં જે છે તે બ્રિજ જે છે તે શરૂ થઈ જવામાં આવશે ને જે સંપૂર્ણ રીતે જે છે તે કામગીરી પતાવી દેવામાં આવશે। અમદાવાદમાં હયાત સુભાષ બ્રિજ સુપર સ્ટ્રક્ચર અને તોડી પાડવા બનાવવાને નવી 2 પેનલ જે છે તે સાથે નવો બ્રિજ બનાવવા માટે કુલ 236 કરોડનો જે ખર્ચ થવાનો હતો। આજે પણ જે રીતના તમે દ્રશ્યો જોઈ રહ્યા છો તે અત્યારે જે છે તે જે કામદારો હોય તે અત્યારે જે જીસીબી જે હોય 2 જીસીબી અને નીચે જે ગાડીઓ જે છે તે રાખવામાં આવી રહી છે। નીચે જે કામદારો જે છે તે કામ કરી રહ્યા છે, ધીરે ધીરે કરીને આ બ્રિજને જે સ્ટ્રક્ચર છે તે તોડવામાં આવી રહ્યું છે। ઉપરની પેનલ પણ હું બતાવવાનો પ્રયત્ન કરીશ કે ઉપર જે પારી હોય છે તે જે સીડીઓ ટાઈપ હોય છે તેને પણ અત્યારે સંપૂર્ણ રીતે બંને બાજુથી તોડી પાડવામાં આવી છે। 2027 સુધીમાં વાહન ચાલકો માટે જે છે તે આ બ્રિજ જે શરૂ થવાનો હતો, પરંતુ 2026 જે ચાલી રહ્યું છે અત્યારે અને 2027ના રોજ જે જાન્યુઆરી મહિનો આવશે ત્યારબાદ જે છે આ સંપૂર્ણ રીતે બ્રિજ બની જશે અને જે સુપરફાસ્ટ જે રીતના લાઇટિંગ પણ લગાવવામાં આવશે, બંને બાજુ જે હાઈવે સાઈડની 4 લેન પણ બનાવવામાં આવશે તેવી પણ દેવાંગ દાણી દ્વારા જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ હજી પણ જે છે તે બ્રિજ શરૂ થયો નથી। 9 મહિનાની જાહેરાત કરવામાં આવી હતી। ક્યાંક ને ક્યાંક જે છે મ્યુનિસિપલ કોર્પોરેશન છે તેમની બેદરકારી હજી પણ સામે આવી રહી છે। કેમેરામેન બીપી નમીન સાથે સ્મિત ઉપાધ્યાય।